જૂનાગઢ રેન્જના નવા ડીઆઈજીપી આરવી ચુડાસમાએ કાર્યભાર સંભાળતા પહેલા પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર ખાતે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિર મુલાકાત દરમિયાન ડીઆઈજીપી આરવી ચુડાસમાએ જણાવ્યું હતું કે તેમની પોલીસ કારકિર્દી દરમિયાન ડીવાયએસપી અને એસપી તરીકેના મહત્વના પોસ્ટિંગ સોમનાથ ખાતે રહ્યા છે, જેના કારણે આ સ્થાન સાથે તેમનો ખાસ લાગણીસભર સંબંધ રહ્યો છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત પોલીસ હંમેશા પ્રજાની સેવા અને સુરક્ષા માટે અવિરત કાર્ય કરી રહી છે। સાથે સાથે તેમણે પ્રજાને અપીલ કરી કે જેમ પોલીસ પ્રજાની મિત્ર છે, તેમ પ્રજાએ પણ પોલીસને પૂર્ણ સાથ સહકાર આપવો જોઈએ। ડીઆઈજીપીએ ગુનેગારોને કડક ચેતવણી આપતા જણાવ્યું કે ગુનાહિત પ્રવૃત્તિઓ છોડીને કાયદાનો માર્ગ અપનાવે, નહીં તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે। સોરઠની આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું ડીઆઈજીપી જૂનાગઢ રેન્જ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યો છું, ત્યારે શ્રી સોમનાથ દાદાના દર્શન કરી અને હું ચાર્જ લેવાનો છું। મારા માટે આનંદ અને સૌભાગ્યની વાત એ છે કે મારા કારકિર્દીના તમામ ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ, એઝ એ ડેપ્યુટી એસપી મારું પ્રથમ પોસ્ટિંગ અહીંયા થયેલું, એઝ એ એસપી આ જિલ્લાનો પ્રથમ એસપી હું ઇન્ડિપેન્ડન્ટ આવેલો, અને આજે જ્યારે મારું ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે, અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જૂનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે, ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે। આપ લોકોના માધ્યમથી હું જણાવવા માગું છું, ગુજરાત પોલીસ અને મારી જૂનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે। લોકોને પણ મારી વિનંતી છે, જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે, એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ, એ રીતે અપનાવી અને મદદરૂપ થતા રહે। ગુનેગારો માટે કહેવા માગું છું કે ગુનેગારો યા તો પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, અધરવાઇઝ અમારું જ્યુરિડિક્શન છોડીને જતા રહે। સામાન્ય નાગરિકો પણ કાયદો હાથમાં લેતા સોવાર વિચારે। અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનું ખૂબ સારી રીતે અમલીકરણ થાય એ રહેશે।
સોરઠની આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું ડીએજીપી જુનાગઢ રેન્જ તરીકે ચાર્જ લેવા જઈ રહ્યો છું ત્યારે શ્રી સોમનાથ દાદાના દર્શન કરી અને હું ચાર્જ લેવાનો છું. મારા માટે આનંદ અને સૌભાગ્યની વાત એ છે કે મારા કારકિર્દીના તમામ ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ એઝ એ ડેપ્યુટી એસપી મારું પ્રથમ પોસ્ટિંગ અહીંયા થયેલું, આજે એસપી આ જિલ્લાનો પ્રથમ એસપી હું ઇન્ડિપેન્ડન્ટ આવેલો અને આજે જ્યારે મારું ડીઆઈજી તરીકે પ્રમોશન થયું છે છેલ્લા વર્ષે અને આ ઓર્ડર્સમાં સરકારશ્રી જ્યારે મારે અહીંયા જુનાગઢ રેન્જ તરીકે નિમણૂક આપી છે ત્યારે મારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે. આપ લોકોના માધ્યમથી હું જણાવવા માંગુ છું ગુજરાત પોલીસ અને મારી જુનાગઢ રેન્જ હંમેશા લોકોની સેવા સુરક્ષા માટે અવિરત મહેનત કરી રહી છે. લોકોને પણ મારી વિનંતી છે જેવી રીતે પોલીસ પ્રજાની મિત્ર છે એવી રીતે પ્રજા નાગરિકો પણ પોલીસને એક આ સોસાયટીનો ભાગ છે પોલીસ સર્વિસ એ રીતે અપનાવી અને મદદરૂપ થતા રહે. ગુનેગારો માટે કહેવા માંગુ છું કે ગુનેગારો યા તો પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, અધરવાઇઝ અમારું જ્યુરિડિક્શન છોડીને જતા રહે. સામાન્ય નાગરિકો પણ કાયદો હાથમાં લેતા સોવાર વિચારે. અમારી પહેલી પ્રાયોરિટી લોકોની સેવા સુરક્ષા શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનું ખૂબ સારી રીતે અમલીકરણ થાય એ રહેશે. જૂનાગઢ રેન્જના નવા પોલીસ મહાનિરીક્ષક તરીકે આઈપીએસ અધિકારી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે.
પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ પ્રજાની સેવા, સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે હરહંમેશ કટિબદ્ધ છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવામાં આવશે અને અસામાજિક તત્વો સામે પોલીસ આકરું વલણ અપનાવશે. પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ એક નંબર છે એ વિડીયો હવે ઉતાર્યા છે, બે મસ્તીના ઉતાર્યા. પાણી દેવા આવ્યો ભાઈ, આવું आईटी साइड में क्या दी गई? તારા સામે આવી જાય પછી લઈ લે. સીએમડી છે એમણે, એટલે એમણે મને કીધું મને કે રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ કે ખૂબ ગરોબો છે અમારે, અને એ કે હવે તારે ત્યાં કે આવ્યા છે તું જોજે કે પહેલા જ સાહેબ રાત્રે જ આપ લોકોને અંદરો અંદરના ગ્રુપી જવું હોય અમને કઈ ફરક પડતો પ્રિન્ટ વાળા ઓકે ચલો મિત્રો મળજો બધા, થેન્ક યુ. સાથે બાઈટ હા હા કરી દઈએ. મારું અમદાવાદ જિલ્લો
જી સર. આજે મેં ડીઆઈજીપી જુનાગઢ રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. મારી કારકિર્દીમાં અમારું આ વિસ્તારમાં એટલે કે સોરઠની ભૂમિમાં ત્રીજું પોસ્ટિંગ છે અને ત્રણેય મારા ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ મેં આપને જણાવ્યું એ પ્રમાણે એઝ એ ડીવાયએસપી મારું પ્રથમ પોસ્ટિંગ વેરાવળ ખાતે, એઝ એ એસપી એ જિલ્લાના પ્રથમ ઇન્ડિપેન્ડન્ટ એસપી તરીકે ગીર સોમનાથ નામે સેવાઓ બજાવી છે અને મારું જ્યારે ડીઆઈજીનું પ્રમોશન થયું છે અને સરકારશ્રીએ મને જુનાગઢ રેન્જનું પ્રથમ પોસ્ટિંગ આપ્યું છે એટલે એ પણ મારું ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ થયું છે. સોરઠનો ઇતિહાસ અને જુનાગઢ એ ઐતિહાસિક ટાઉન છે. અહીંના લોકો ખૂબ સારા છે, સમજુ છે. પોલીસનો અમારો પ્રથમ પ્રયાસ અને કાયમી પ્રયાસ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ અને ગુનેગારોમાં ભય. આપના માધ્યમથી હું ગુનાહિત તત્વોને જણાવવા માગું છું કે કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દે, કાં મારી રેન્જનો વિસ્તાર છોડી દે. લોકોની સલામતી, લોકોની સેફટી અને કાયદો વ્યવસ્થાનું સુંદર પાલન એ જ અમારી પ્રાયોરિટી રહેશે. અમારા રેન્જ ડીઆઈજીથી લઈને તમામ અધિકારીઓ અમે 24 કલાક આપ લોકોની સુરક્ષા માટે ઉપલબ્ધ છીએ. અમારા મોબાઈલ નંબર પણ જાહેર છે, બધા પાસે છે. ક્યારેય પણ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે કોઈ પણ નાગરિકો અમારો પ્રયાસ સંપર્ક કરી શકે છે. આભાર. ઓકે.